નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 4, જેનું નામ છે સર્કલ ઓફ લવ, જેનું ગુજરાતીમાં અર્થ છે સંબંધોનો પરિઘ। વિદ્યાર્થી મિત્રો, થોડું વધારે જાણીએ આ સંબંધોના પરિઘને ગુજરાતીમાં, જેથી તમને પાઠમાં વધારે પડતી ખ્યાલ આવે। પ્રેમથી ભરેલું એક જૂથ, લાગણીઓથી જોડાયેલા લોકોનો ગોળ ચક્ર, એવું જગ્યા કે જ્યાં સૌને પ્રેમ સમર્પણથી જોડાયેલા હોય। એ જ વાત વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 4માં શીખવાની છે, જે પણ ઇંગ્લિશમાં, જેથી તમને આપણા સર્કલ ઓફ લવ યુનિટની વધારે પડતી ખ્યાલ આવે કે આપણો સંબંધોનો પરિઘ કેટલો વિશાળ પ્રમાણમાં ફેલાયેલો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને તેમાં લિસનિંગ આપ્યું છે, તો હું બોલું છું અને તમે સાંભળો। લિસનિંગનું નામ છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, પરિવાર અને મિત્રો। ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ, કુટુંબ અને મિત્રો કેટલા પ્રિય અને ખરા। અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ, મારી અને તમારી વચ્ચેનું એક ખાસ સંબંધ। ઇન એવરી લાફ, ઇન એવરી ચીયર, દરેક મોજમાં, દરેક ખુશીમાં। અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગ યર બાય યર, વર્ષોનું વરસ આપણો સ્નેહ વધુ ઉત્કૃષ્ટ બને છે। વિથ ફેમિલી વી આર નેવર અલોન, કુટુંબ હોય તો આપણે કદી એકલા નથી પડતા। ઇન ધેર ઇમ્બ્રેસ વી વેર ઓલવેઝ ગ્રોન, તેમની સાથે રહી આપણે હંમેશા પ્રગતિ કરીએ છીએ। થ્રુ હાઈઝ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય, જીવનની ચડતી પડતીમાં આપણે એકબીજાના પડખે ઊભા રહીએ। વિથ ગાઇડિંગ હેન્ડ્સ એન્ડ આર્ટ્સ, વિથ ગાઇડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ્સ ધેટ નેવર લાય, માર્ગદર્શન આપનારા હાથ અને હૃદય જે કદી છેતરે નહીં। ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ, મિત્રો તેજસ્વી રત્નો છે। ધે ફિલ અવર ડે વિથ પુઅર ડિલાઇટ, તેઓ આપણા જીવનમાં નવોદય આનંદ ભરી દે છે। વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ, દરેક ખાનગી વાત સાથે, દરેક સ્મિત સાથે। ધે મેક અવર જર્ની વર્થવાઇલ, તેઓ આપણા જીવનના પ્રવાસને અર્થપૂર્ણ બનાવે છે। ટુગેધર વી ફેસ ઇચ ન્યૂ ડે, એક સાથે આપણે દરેક નવા દિવસનો સામનો કરીએ છીએ। હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે, એકબીજાના હાથ પકડીને ભલે ગમે તે થાય। ઇન ધીસ સર્કલ ઓફ લવ સો વાઇડ, પ્રેમના આ વિશાળ વર્તુળમાં વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ, આપણને આપણી શક્તિ અને આપણું ગૌરવ પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણું આ લિસનિંગ અહીં પૂર્ણ થાય છે। ત્યાર પછી આપણને એની ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ આપી છે, તો ચાલો જોઈએ। જેની ઇન્ફોર્મેશન છે ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ અકોર્ડિંગ ટુ ધ પોયમ, પોયમના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો। ફર્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો અવર લવ ગ્રોઝ, ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ યર બાય યર, જેનો આન્સર થશે સ્ટ્રોંગર। સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો થ્રુ, ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વી સ્ટેન્ડ બાય, જેનો આન્સર થશે હાઈઝ એન્ડ લોઝ। થર્ડમાં છે વિદ્યાર્થી મિત્રો ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ્સ, જેનો આન્સર થશે ફ્રેન્ડ્સ। ફોર્થમાં છે વિદ્યાર્થી મિત્રો ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ મેક અવર જર્ની વર્થ વાઇલ, જેનો આન્સર થશે ફ્રેન્ડ્સ।
ફાઈવમાં છે વિદ્યાર્થી મિત્રો વી ફાઇન ફિલિંગ ધ બ્લેન્ક્સ. વી ફાઇન ફિલિંગ ધ બ્લેન્ક્સ, જેનો આન્સર થશે યોર સ્ટ્રેન્થ. એન્ડ સેકન્ડમાં થશે યોર પ્રાઇડ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણી ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂર્ણ થાય. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો સ્ટોરી, જેનું ઇંગ્લિશમાં નામ છે ધ રિયલ ડાયમંડ અને ગુજરાતીમાં અર્થ છે સાચો હીરો. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ હું તમને તેની ગુજરાતીમાં સ્ટોરી કહી દઉં. 4 સ્ત્રીઓ હોય છે જે રોજ સાંજના સમયે પાણી ભરવા જાય છે અને એક દિવસની વાત છે. ચારેય સ્ત્રીઓ વાતો કરતી હોય છે પોતાના દીકરાઓની. પહેલી સ્ત્રી કહે છે કે મારો દીકરો સારું ગાય છે, જ્યારે બીજી સ્ત્રી બોલે છે કે મારો દીકરો બળવાન છે, તેને લોકો ભીમ કહે છે. અને ત્રીજા નંબરની સ્ત્રી બોલે છે મારો દીકરો ખૂબ જ હોશિયાર છે, તે જે વાંચે છે તે તેને યાદ રહી જાય છે. અને ચોથી સ્ત્રી કંઈ જ બોલતી નથી. અને ત્યારે બીજા નંબરની સ્ત્રી તેને પૂછે છે કે તારે કંઈ વાત નથી કહેવી તારા દીકરા વિશે? ત્યારે તે ના પાડે છે. થોડાક આગળ વધતા પહેલી સ્ત્રીનો છોકરો આવ્યો અને પહેલી સ્ત્રી બોલી, જો પેલો મારો છોકરો જે ગીતો ગાતો ગાતો પસાર થતો હતો, પણ તેને પોતાની મા સામે પણ જોયું નહીં. થોડી જ વારમાં બીજા નંબરની સ્ત્રીનો છોકરો નીકળ્યો. બીજા નંબરની સ્ત્રીએ કીધું, પેલો મારો છોકરો છે જે બળવાન છે, તેને પણ પોતાની મા સામે જોયું નહીં અને તે પણ પોતાના રસ્તે નીકળી ગયો. અને ત્યાર પછી ત્રીજા નંબરની છોકરીનો દીકરો નીકળ્યો. તે મંત્રો ઉચ્ચારણ કરતો કરતો નીકળતો હતો, તેને પણ પોતાની મા સામે જોયું નહીં. થોડી જ વારમાં ચોથા નંબરની સ્ત્રીનો છોકરો ત્યાંથી પસાર થયો અને પોતાની માનો ગળો તેણે લઈ લીધો. ત્યારે ચોથા નંબરની સ્ત્રી કીધું, આ જ સાચો હીરો છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે તેને આપણે ઇંગ્લિશમાં લાઇન બાય લાઇન સમજીએ. વન ઇવનિંગ, એક સાંજે, એઝ ધ બર્ડ્સ ફ્લૂ હોમ, જ્યારે પક્ષીઓ માળામાં પાછા ઉડી રહ્યા હતા, ફોર્થ વિલેજ વુમન વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ, ગામની 4 સ્ત્રીઓ કૂવામાંથી પાણી ભરવા ગઈ. એન એલ્ડરલી વુમન વોકેડ વિથ ધેમ સાયલેન્ટલી, એક વડીલ સ્ત્રી શાંતિથી તેમની સાથે ચાલી રહી હતી. ધે ફિલ્ડ ધેર પોટ એન્ડ ધે સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધેર સન, તેમણે તેમના ગળા ભર્યા અને પછી તેમના પુત્રો વિશે વાતો કરવાનું શરૂ કર્યું. ધ ફર્સ્ટ વુમન સેડ, પહેલા નંબરની સ્ત્રી બોલી, માય સન સિંગિંગ સો બ્યુટીફુલી ધેટ એવરીવન લવ હિઝ વોઇસ, મારો દીકરો એટલું સરસ ગાય છે કે સૌ તેનો અવાજ બહુ ગમે છે. ધ સેકન્ડ વુમન સેડ, બીજા નંબરની સ્ત્રી બોલી, માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ, મારો દીકરો એટલો બળવાન છે કે લોકો તેને ભીમ કહે છે. ધ થર્ડ વુમન સેડ, ત્રીજા નંબરની સ્ત્રી બોલી, માય સન ઇઝ વેરી સ્માર્ટ હી રિમેમ્બર એવરીથિંગ હી રીડ્સ, મારો દીકરો બહુ હોશિયાર છે, તે જે વાંચે છે તેને બધું જ યાદ રહે છે. ધ ફોર્થ વુમન ડીડ નોટ સે એનીથિંગ, ચોથી કશું બોલી નહીં. ધ સેકન્ડ વુમન આસ્ક્ડ હર, બીજી સ્ત્રીએ તેને પૂછ્યું, ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન, શું તારે તારા દીકરા વિશે વાત કરવી નથી? શી સ્માઇલેડ એન્ડ સેડ, તે હસી અને બોલી, માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ
and he does not singing or real like user. મારો દીકરો બરવાન નથી અને તે તમારા દીકરાની જેમ ગાતો કે વાંચતો નથી. They started walking back to the village. તેઓ ગામ તરફ પાછા ચાલવા લાગ્યા. Soon a boy passed by singing beautifully. થોડી જ વારમાં They started walking back to the village. તેઓ ગામ તરફ પાછા ચાલવા લાગ્યા. Soon a boy passed by singing beautifully. થોડી જ વારમાં સરસ ગીત ગાતો એક છોકરો પસાર થયો. The first woman said, પહેલી સ્ત્રી બોલી, That's my son, but he did not even look at her. તે મારો દીકરો છે, પણ તેણે છોકરાએ તેની સામે પણ જોયું નહીં. Later a strong boy walked by. પછી એક બળવાન છોકરો પસાર થયો. The second woman said, બીજા નંબરની સ્ત્રી બોલી, That's my son, but he also did not notice his mother. પણ તેને પણ પોતાની માતા તરફ ધ્યાન ગયું નહીં. After a while a boy came reciting mantras. થોડા જ સમય પછી મંત્રો ઉચ્ચારણ કરતો એક છોકરો આવ્યો. The third woman said, ત્રીજા નંબરની સ્ત્રી બોલી, That's my son, but he also walked away without noticing his mother. તે મારો દીકરો છે, પણ તેણે પણ પોતાની માતા સામે જોયા વગર ચાલ્યો ગયો. Then another boy was passing by. પછી બીજો અને એક છોકરો ત્યાંથી પસાર થતો હતો. He saw his mother. તેણે તેની માતા. The fourth woman, ચોથી સ્ત્રીને જોઈને, took the heavy pot of water from her. તેને જોઈ અને તેની પોતાની પાસે પાણીનો ઘડો ભરેલો લઈ લીધો. The third woman were surprised. ત્રણ સ્ત્રીઓને આશ્ચર્ય થયું. The elderly woman smiled and said, This is the real diamond. વડીલ સ્ત્રીએ કહ્યું, આ જ ખરો હીરો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સ્ટોરી પૂર્ણ થાય છે. હું તેના મિનિંગ તમારી સાથે શેર કરીશ, જેથી તમને સ્ટોરી વાંચવામાં રૂકાવટ ના આવે. ત્યાર પછી જોઈએ ઇન્ફોર્મેશન. Who said the following sentence in the story? આપણી ઇન્ફોર્મેશન એવું કહેવા માગે છે કે આપેલા વાક્યો કોણ બોલે છે વાર્તામાં. તો સૌપ્રથમ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, માય સન સિંગિંગ સો બ્યુટીફુલી ધેટ્સ એવરીવન લવ હિઝ વોઇસ. આ વાક્ય કોણ બોલતું હતું વિદ્યાર્થી મિત્રો? જેનો આન્સર થશે ધ ફર્સ્ટ વુમન. સેકન્ડ છે ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. આ વાક્ય કોણ બોલતું હતું વિદ્યાર્થી મિત્રો? જેનું આન્સર થશે ધ એલ્ટરલી વુમન. થર્ડ છે વિદ્યાર્થી મિત્રો, માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝ નોટ સિંગિંગ ઓફ રીડ લાઇક. માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝ નોટ સિંગ ઓફ રીડ લાઇક યુઅર્સ. જેનો આન્સર થશે ધ ફોર્થ વુમન. ફોર્થ નંબરનું સેન્ટેન્સ છે, માય સન ઇઝ નો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ. જેનો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ધ સેકન્ડ વુમન. 5 નંબર છે વિદ્યાર્થી મિત્રો, માય સન ઇઝ વેરી સ્માર્ટ હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ. જેનો આન્સર છે ધ થર્ડ વુમન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સ્ટોરીના સેન્ટેન્સ પણ પૂર્ણ થાય છે. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. મળીએ આપણે નવા વિડીયોમાં.